સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે. કડીવાલા પર હુમલાના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાંપડી છે. હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજૂરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે. હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી દમદાટ કરી છે. કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં એના મમ્મી પણ સિવિલમાં હતા, એની સાસુ પણ સિવિલમાંથી એનો ઘરેલું ઝઘડો હતો, એની વાઈફને મારતો ને બધું કરતો હતો. અમારી પાસે મદદ માટે અમે ના પડી કે આવી ઘટનામાં મદદ નહીં કરી શકું તમને, જેથી એને તૈયાર રાખીને આજે સવારે 5 વાગે મારી પર હુમલો કર્યો છે. ગાડીના કાચ તોડી નાખ્યા છે અને પૈસા પણ અને બેગ પણ એને લઈ ગયા હતા. કઈ રીતે ફરિયાદ કરવામાં આવી છે, શું ઉલ્લેખ છે અને કેટલા લોકો? પોલીસે તાત્કાલિક પીસીઆરમાં બોલાવી થોડા તોફાન વધારે મચાવ્યું હતું. પોલીસ આવતા તેને મજૂરા ગેટથી પકડી ગયા. કેટલા લોકો હતા હુમલો એ કર્યો? પોતે એકલો જ હતો અને પોલીસે પકડતા પોલીસમાં પણ 2 કાબુ થયો હતો, પરંતુ પોલીસ એને પકડી ગઈ. 5-6 પોલીસના જવાનો આવી ગયા અને પીસીઆરમાં એને ખટોદરા લઈ ગયા હતા.